નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર તમારું એમાં 5મું આપેલું છે કે તત્વોનું આવર્તીય વર્ગીકરણ। તો મિત્રો એની અંદર આપણે વિગતવાર એના પ્રશ્ન વાઇઝ આપણે ચેપ્ટરનો અભ્યાસ કરીએ તો તમને કંઈક આવો પ્રશ્ન બોર્ડની એક્ઝામની અંદર પૂછે કે તત્વ વિશે સામાન્ય માહિતી આપો તો તમે શું લખી શકો? તો એ પ્રશ્ન તમારા મોબાઈલ અથવા તો લેપટોપની સ્ક્રીન ઉપર આપેલો જ છે, અથવા તો તમને એમાં આપેલો છે એ રીતના પણ તમે લખી શકશો, અથવા તો તમે તમારી રીતના તમે તત્વ વિશે કાંઈ પણ વસ્તુ જાણતા હો તો પણ એ તમે આ પ્રશ્નની અંદર લખી શકશો। પણ આપણે સ્ક્રીન ઉપર આપેલો છે તો એની અંદર આપણે જોઈએ તો કે એમાં તમને એવું કીધું છે કે તત્વ વિશે સામાન્ય માહિતી આપો। તો મિત્રો એની અંદર તમે એવું લખશો કે તત્વો એક જ પ્રકારના પરમાણુઓથી બને છે, એટલે કે જે તમારા તત્વો આપેલા છે એ એક જ પ્રકારના પરમાણુઓમાંથી જ બને છે। અને બીજું કે હાલમાં 118 જેટલા તત્વો જાણીતા છે, એટલે કે અત્યાર સુધીમાં આપણે 118 જેટલા તત્વોને આપણે જાણીએ છીએ। પછી કે આ તમામ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે, એટલે કે તમે જે આ 118 તત્વો જાણો છો એ દરેકનો ગુણભાર છે એ કેવો છે? જુદો જુદો। એના પછી તમે એમાં એવું પણ લખી શકશો કે 118 જેટલા તત્વો પૈકી 98 જેટલા તત્વો કુદરતી રીતે પ્રાપ્ત છે, એટલે કે આપણા જે 118 જેટલા તત્વો તમને આપેલા છે એમાંથી 98 જેટલા તત્વો જે છે એ આપને કુદરતી રીતના મળેલા છે, અને બીજા જે 98 સિવાયના જે બાકીના વધશે એ તત્વો છે એ બધા વૈજ્ઞાનિકોએ મેળવેલા છે। તો શરૂઆતમાં જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મો વિશે વધુને વધુ માહિતી એકત્રિત કરતા ગયા। એટલે કે આ જે તમારા 118 તત્વો જે મેળવા એમાંથીનો જે તત્વો વૈજ્ઞાનિકોએ મેળવેલા હતા તો એ તત્વોની અંદર જેમ જેમ એ સમય જતો ગયો એમ એમ એ તત્વો વિશે કાંઈક ને કાંઈક નવું નવું જાણવા મળતું ગયું, અને એ વૈજ્ઞાનિકો બધી માહિતીને એકત્રિત કરતા ગયા। પછી એવું થયું કે વૈજ્ઞાનિકોએ આ તત્વોની માહિતીઓને વ્યવસ્થિત ગોઠવણી ઘણી મુશ્કેલી લાગી, એટલે કે આ બધી માહિતી મેળવી પણ એને આવર્ત કોષ્ટકની અંદર દર્શાવવા માટે, તત્વોને આવર્ત કોષ્ટકની અંદર દર્શાવવા માટે જે મુશ્કેલી થતી હતી એ ખૂબ જ મુશ્કેલી થઈ, કારણ કે આ આવર્ત કોષ્ટકની અંદર ઘણી બધી ગુણધર્મો અને એના જે ગુણધર્મો હતા એ બધા કેવા આવતા હતા? તો કે સમાન આવતા હતા, તો એને આવર્ત કોષ્ટકની અંદર એને ગોઠવવામાં ઘણી બધી મુશ્કેલી થઈ હતી। ત્યારબાદ એમાં એવું પણ આપણે લખી શકશું કે ત્યારબાદ તેઓએ તેમના ગુણધર્મોમાં કોઈ પ્રકાર શોધવાનું શરૂ કર્યું કે જેના આધારે આટલી મોટી સંખ્યાના તત્વોનો સરળતાથી અભ્યાસ થઈ શકે। એટલે કે વૈજ્ઞાનિકોને જે આ મુશ્કેલી થતી હતી આવર્ત કોષ્ટકની અંદર તત્વો ગોઠવવામાં, તો પછી એને શું કર્યું તો કે એના ગુણધર્મો અને એના પ્રકાર મેળવ્યા, અને પછી એને પ્રકાર અને ગુણધર્મો મળી ગયા પછી એને આવર્ત કોષ્ટકની અંદર આ જે 118 તત્વો છે એને ગોઠવવામાં સરળતા પડી। તો મિત્રો આ તો તમને અહીંયા 6-7 પોઈન્ટ આપેલા છે, પણ આ સિવાયના પણ તમને કોઈ પોઈન્ટ આવડતા હોય, તમે કોઈ તત્વ વિશે જાણતા હો તો એ તમે આની અંદર લખી શકશો, એટલે આ તમારો પ્રશ્ન છે એ આખો અહીંયા કમ્પ્લીટ થઈ જશે, અને આ પ્રશ્ન તમને 2 થી 3 માર્ક્સની અંદર પૂછી શકે। હવે તમને કંઈક આવો પણ પ્રશ્ન આપ્યો હોય કે ડોબરેનની ત્રિપુટી વિશે નોંધ લખો, તો એની અંદર મિત્રો તમારે 3 પાર્ટ પાડવાના આવશે। એમાં પહેલું આવશે તમારું A, પછી બીજું આવશે B, અને પછી આવશે ત્રીજું તમારું C, જે તમને સ્ક્રીન ઉપર આપેલું છે તેવી રીતના। તો એની અંદર તમારે ડોબરેનની ત્રિપુટી વિશેની નોંધ જ લખવાની છે, પણ એની અંદર તમે પાટા પાડશો એટલે કે એની અંદર તમારે ડોબરેન વિશે તમે જે કંઈ પણ જાણતા હો એ કહેવાનું છે। પછી અને બીમાં તમારે ડોબરેનની ત્રિપુટીનો નિયમ કહેવાનો થશે, અને તમારે સીની અંદર કે ડોબરેનની ત્રિપુટીની મર્યાદા। તો તમારે આ રીતના એના 3 પાર્ટ પાડીને તમારે એની અંદર લખવાનું છે। તો એની અંદર આપણે જોઈએ તો કે ડોબરેનની ત્રિપુટી વિશે નોંધ લખો, તો એમાં સૌથી પહેલાં આપણે એ જોઈએ તો એ તમારી સ્ક્રીન ઉપર આપેલું છે કે ઈસવીસન 1817ના વર્ષમાં જર્મન રસાયણ વિજ્ઞાન વુલ્ફગેંગ ડોબરેનરે સામાન્ય ગુણધર્મો ધરાવતા તત્વને સમૂહમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો। એટલે કે તમારું ઈસવીસન 1817ના વર્ષમાં જર્મન રસાયણ વિજ્ઞાન હતો, એનું નામ
વોલ્ફગેંગ ડોબ્રેન એનું આખું નામ છે, પણ એ અત્યારે સૌથી એનું જાણીતું નામ છે કે ડોબ્રેન જ ખાલી કહેવામાં આવે છે. અને એને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને સમૂહમાં ગોઠવવાનો એને પ્રયાસ કર્યો હતો. પછી તેમણે 3 તત્વો ધરાવતા કેટલાક સમૂહને ઓળખીને બતાવ્યા, જેથી તેમણે તે સમૂહને ત્રિપુટી કહ્યા. એટલે કે એને એવા 3 તત્વો ભેગા કર્યા કે જેના ગુણધર્મો કેવા હતા, સમાન હતા, એટલે એને ત્રિપુટીનો એને નિયમ આપ્યો. હવે તમને તમારી સ્ક્રીન ઉપર જે કોષ્ટક આપેલું છે, તો એ કોષ્ટકની અંદર તમને કીધું છે એમાં તમારા 3 ભાગ પાડેલા છે, એક ગુણધર્મો, પછી પરમાણુ દળ, પછી સરેરાશ પરમાણ્વીય દળ. તો એને પહેલાં 3 તત્વો લીધા હતા. એમાં જુઓ જઈને એની પહેલી ત્રિપુટી એવી હતી કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, એટલે કે Li&K. હવે લિથિયમનો પરમાણ્વીય દળ તમને આપેલું હતું 6.9, પછી સોડિયમનું પરમાણ્વીય દળ આપેલું છે 23 અને પોટેશિયમનું પરમાણ્વીય દળ આપેલું છે તમને 39. હવે એનું સરેરાશ પરમાણ્વીય દળ કાઢવું હોય તો કેવી રીતના કાઢવાનું? તો કે પહેલું તત્વ અને છેલ્લું તત્વ આ બંનેનો તમારે સરવાળો કરવાનો. એટલે પહેલું તત્વ તમને શું આપેલું છે? લિથિયમ. તો લિથિયમનું પરમાણુ દળ કેટલું આપેલું છે તમને? 6.9. એટલે કે 6.9 અને છેલ્લું તત્વ તમારું પોટેશિયમ છે અને એનું પરમાણ્વીય દળ તમને કેટલું આપેલું છે? તો કે 39. એટલે કે 6.9 વત્તા 39 આ બે તત્વોનો, એટલે કે પહેલા અને છેલ્લા બે તત્વોનો તમે સરવાળો કરો અને એને ભેગા તમે 2 કરો એટલે તમને સરેરાશ પરમાણ્વીય દળ છે એ મળી જશે. અને જે તમારું સરેરાશ દળ આવશે એ તમારું વચ્ચેનું જે તમારું તત્વ હશે એની આજુબાજુ જ, એટલે કે એના જેવું જ કંઈક આવશે. એટલે તમે આમાં જુઓ તો શું થાય? 6.9 વત્તા 39 એને ભેગા 2 કરો એટલે શું આવશે? 22.95. તો સોડિયમનું પરમાણુ દળ કેટલું આપેલું છે તમને? વચ્ચે આવેલું છે સોડિયમ એનું, તો કે 23. તો 22.95 એટલે 23 જ થઈ ગયું. હવે એ જ રીતના તમને નીચે બીજી 2 ત્રિપુટી આપેલી છે. એક ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે અને ત્રીજી ત્રિપુટી તમને એવી આપેલી છે કેલ્શિયમ, સ્ટોન્શિયમ અને બેરિયમ. તો આ બંનેનું પણ તમે સેમ ટુ સેમ જેમ તમે Li&K ત્રિપુટીમાં કર્યું એવી જ રીતના તમે આ બંને ત્રિપુટીની અંદર છે એ તમે એનું સરેરાશ પરમાણ્વીય દળ છે એ મેળવી શકો. એટલે એટલું આ તમારે એને આપી દેવાનું. પછી તમારે બી કરીને લખવાનું કે ડોબ્રેનની ત્રિપુટીનો નિયમ, કે જે આ ડોબ્રેન હતો એને ત્રિપુટીનું જે સંશોધન કર્યું હતું એનો કંઈક એનો નિયમ હતો. તો કે એનો નિયમ શું હતો? તો કે એનો નિયમ એવો કંઈક હતો કે ત્રિપુટીના 3 તત્વને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું હોય છે. એટલે કે આપણે જે ઉપર જે તમે ત્રિપુટી જોઈ હતી કે Li&K, તો પછી આપણે એનું પરમાણ્વીય દળ બધાને જોયા હતા અને પછી એનું સરેરાશ પરમાણ્વીય દળ આપણે કાઢ્યું તો શું થયું હતું? તો કે જે વચ્ચેનો જે તમારું તત્વ આવેલું હોય તો એના જેટલું જ એનું સરેરાશ પરમાણ્વીય દળ આવે, એના જેટલું જ તમારું પરમાણ્વીય દળ છે એ આવશે. એટલે કે આ એની એક નિયમ હતો અને એને એના ઉદાહરણ તરીકે પણ કીધું જ છે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ ધરાવતી ત્રિપુટી લો. એટલે કે એના ઉદાહરણમાં એને લીધી એક ત્રિપુટી લીધી છે કે Li&K. અને પછી એને એવું કીધું કે જેના પરમાણ્વીય દળ ક્રમશઃ 6.9, 23 અને 39 છે. અહીં Li&Kના પરમાણ્વીય દળની સરેરાશ સોડિયમ તત્વના પરમાણ્વીય દળને લગભગ સમાન થાય છે. એટલે કે જેમ તમે આપણે આગળ કોષ્ટકમાં આપણે જેમ સરેરાશ પરમાણ્વીય દળ કાઢ્યું હતું એવી જ રીતના એનું ઉદાહરણની અંદર તમારે દર્શાવી દેવાનું, એટલે કે લખી નાખવાનું જેમ તમે સરેરાશ પરમાણ્વીય દળ કાઢ્યું હતું એ જ રીતના. પછી સીની અંદર તમારે શું લખવાનું થાય? તો કે ડોબ્રેનની ત્રિપુટીની મર્યાદાઓ, એટલે કે જે એના ત્રિપુટી આપી તો એની કંઈક એની મર્યાદાઓ હતી. તો એની મર્યાદાઓ શું હતી? તો કે એની અંદર એને 2 મર્યાદાઓ જોવા મળી. એમાં સૌથી પહેલી મર્યાદા એની એવી હતી કે ડોબ્રેનરે તે સમયના બધા જ તત્વોને ત્રિપુટીના નિયમ પ્રમાણે વર્ગીકૃત ન કરી શક્યું. એટલે કે જે આ બધા તત્વો તમને 118 જેટલા આપેલા હતા તો બધા તત્વોને એ એની ત્રિપુટીની અંદર એ દર્શાવી શક્યો નહોતો. બીજું કે ડોબ્રેનરના સમયમાં જાણીતા તત્વના માત્ર 3 ત્રિપુટી જાણી શકાણી હતી. એટલે કે જે ડોબ્રેને જે આ નિયમ આપ્યો હતો તો એની અંદર ખાલી ફક્ત 3 ત્રિપુટી છે એ જાણી શકાણી હતી. અને જેમ કે કરીને તમને એ 3 ત્રિપુટી આપેલી છે કે Li&K, પછી બીજી ત્રિપુટી તમને આપેલી છે CaSr અને Ba અને ત્રીજી ત્રિપુટી આપેલી છે Cl, Br, I. તો તમને
એવું પ્રશ્ન પૂછે કે ડોબ્રેનની ત્રિપુટી વિશે નોંધ લખો, તો તમે આખો આ પ્રશ્ન છે એ તમે લખી શકશો. અથવા તો તમને ખાલી એટલું પણ પૂછવામાં આવે કે ડોબ્રેનની ત્રિપુટીનો નિયમ લખો, અથવા તો તમને ખાલી એવું પણ પૂછવામાં આવે કે ડોબ્રેનની ત્રિપુટીની મર્યાદાઓ લખો, તો તમારે આખો પ્રશ્ન નથી લખવાનો. તમને જેમ માગે પ્રશ્નમાં એ પ્રમાણે તમારે પ્રશ્ન લખવાનો થશે. પણ તમને આખું એવું કહી દે કે ડોબ્રેનની ત્રિપુટી વિશે નોંધ લખો, તો તમારે આ ત્રણેય વસ્તુ લખવી પડે. અથવા તો તમને છૂટક રીતના પણ મેં તમને કીધું એ રીતના પૂછી શકશે. હવે તમને આવો પ્રશ્ન આપ્યો હોય કે તત્વના વર્ગીકરણ માટેનો ન્યુક્લિયનના અષ્ટકનો નિયમ વિગતવાર સમજાવો, અને અથવા તો તમને એવું પણ કીધું હોય કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમ પર નોંધ લખો. તો મિત્રો એની અંદર તમે શું લખી શકશો? તો એની અંદર પણ તમારે જેમ આપણે આગળના પ્રશ્નમાં જોયું એ રીતના તમારે આની અંદર પણ 3 પાર્ટ પાડવા પડશે, A, B અને C. તો એ પાર્ટની અંદર તમે શું લખશો કે ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ, અને બીમાં લખશો કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની સમજૂતી, અને Cની અંદર આવશે તમારે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની સિદ્ધાંતની મર્યાદાઓ. તો મિત્રો આ રીતના તમારે એમાં 3 પાર્ટ પાડવા જોશે. એની અંદર આવશે એ પાર્ટ, એટલે કે આપણે જોઈએ તમારે સ્ક્રીન ઉપર પ્રશ્ન જે તમને આપેલો છે, તો કે એની અંદર તમને શું કીધું છે, તો કે ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ. તો કે એનો નિયમ શું હતો? તો કે તત્વને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં સંગીતના સૂરની જેમ ગોઠવતા દરેક તત્વની 8મા તત્વનો ગુણધર્મ છે એ તમારો કેવો મળશે? તો કે એનો સમાન તમને છે એ મળશે. એટલે કે જે આ ન્યુલેન્ડ નામનો જે વૈજ્ઞાનિક હતો, તો એને શું કર્યું હતું? તો કે એને જે આખા એના જે 8 તત્વ હતા એને સંગીતના સૂરના આધારે એના તત્વો છે એ ગોઠવેલા હતા. અને તમને કોષ્ટક જે તમારું આપેલું છે બી પાર્ટ બીની અંદર, જે તમારી સ્ક્રીન ઉપર, તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે કેવી રીતના એને એ ગોઠવેલા છે. હવે બીજા નંબરની અંદર કે એનો નિયમ હતો. હવે નિયમ પછી તમારે એના પછી બી આવશે કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની સમજૂતી, એટલે કે એની જે એનો નિયમ હતો એ કેવી રીતના એ નિયમ એને બહાર પાડ્યો એની સમજૂતી આપણે મેળવીએ. તો એમાં આવશે કે ઈસવીસન 1886માં અંગ્રેજ વૈજ્ઞાનિક જોહન ન્યુલેન્ડ જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એટલે કે જે આ અંગ્રેજ વૈજ્ઞાનિક હતા જોહન ન્યુલેન્ડ, એને ઘણા બધા જાણીતા તત્વો હતા એને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા. પછી તેને શું કર્યું? તો કે તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વો, એટલે કે સૌથી ઓછું પરમાણ્વીય દળ કોનું છે? તો કે હાઇડ્રોજનનું. એટલે કે હાઇડ્રોજનથી શરૂઆત કરીને તથા 56મા તત્વ થોરિયમ પર તેને પૂર્ણ કર્યું. એટલે કે હાઇડ્રોજન છે એનો પરમાણ્વીય ઓછો છે, એટલે કે પહેલું હાઇડ્રોજન, અને છેલ્લું તત્વ એને કયું લીધું હતું? તો કે 56મું હતું થોરિયમ. અને ત્યાં સુધી એને અષ્ટકનો નિયમ છે એને આપ્યો હતો. પછી જો કે તેમણે જોયું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. એટલે કે એને 8 તત્વ જે લીધા એ 8 તત્વ જે હતા એના જે પહેલો તત્વ અને 8મું તત્વ એ તત્વના ગુણધર્મો હતા એ બે કેવા થતા હતા? તો કે સમાન થતા હતા. પછી એને આમ તેમણે તેની તુલના સંગીતના સૂરો સાથે કરી, અને તેથી જ તેમણે તેને અષ્ટકનો સિદ્ધાંત કહ્યો. એટલે કે જે 8 તત્વ હતા એ 8 તત્વોને એને સંગીતના સૂર એને મેચ કર્યા, અને પછી એને શું કર્યું? તો કે એને અષ્ટકનો સિદ્ધાંત છે એમ એને સાબિત કરી દીધું. તે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તરીકે જાણીતો છે. એટલે કે એને પછી જે સિદ્ધાંત આ રીતના આપ્યો એટલે એ ન્યુલેન્ડના અષ્ટકના નિયમ તરીકે છે એ જાણીતો થયો. હવે ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા, અને સોડિયમ લિથિયમ પછીનું 8મું તત્વ છે. એટલે કે આ જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ એકબીજાને મળતા આવે છે. એટલે કે જે આ તત્વો તમને આપેલા છે લિથિયમ અને સોડિયમ, એના ગુણધર્મો હતા એ કેવા હતા? સમાન હતા. એટલે કે લિથિયમ છે એ તમારું પહેલા નંબરનું તત્વ થઈ જાય, એટલે કે અષ્ટકના નિયમની અંદર, અને સોડિયમ છે એ તમારું 8મું થઈ જાય. એટલે એના બેના ગુણધર્મો છે એ કેવા થઈ ગયા છે? તમારા સમાન. એ રીતના એને પાછી તમે બીજો એનો અષ્ટકનું નિયમ ઉપાડો તો એમાં લિથિયમ અને એના પછીનું 8મું તત્વ જે આવતું હોય તો એ બેના પણ જે ગુણધર્મો હતા એ કેવા જોવા મળ્યા હતા? સમાન જોવા મળ્યા હતા. અને એના પછી બીજી રીતે તમે જુઓ તો એમાં બીજું પણ એને કીધું છે કે બેરિયમ અને
મેગ્નેશિયમ એકબીજાને મળતા આવે છે, એટલે કે બેરિયમ છે એ તમારા પહેલા નંબરનું તત્વ અને બીજા નંબરનું તત્વ તમારું શું થશે તો કે મેગ્નેશિયમ, એટલે કે 8મા નંબરનું. તો એ બેના પણ એને અષ્ટકના નિયમની અંદર દર્શાવો તો એ બેના ગુણધર્મ છે એ તમારે કેવા થશે? સમાન. હવે ન્યુટનના અષ્ટકનું મૂળ સ્વરૂપો એક ભાગ ઉપરના કોષ્ટકમાં આપેલો છે, એટલે કે જે તમને કોષ્ટક આપેલું છે તો એની અંદર પણ એના જે નિયમ છે, એટલે કે જે એના જે અષ્ટકનો નિયમોનું જે તમને જે આ પ્રશ્નની અંદર કીધું એ તમને આપેલું છે, પણ એ કોષ્ટક તમારે કોઈ ધ્યાનમાં લેવાનું નથી અને ક્યાંય તમારે પ્રશ્ન પરીક્ષામાં પૂછે તો એ કોષ્ટક છે એ તમારે દોરવાનું પણ નથી. તમારે ખાલી કોષ્ટક ઉપરથી નીચેની માહિતી છે એ જ લખવાની છે, એટલે નીચેની માહિતી તમે લખી નાખશો એટલે કોષ્ટક છે એ આખું આવી જશે. હવે એના પછી સી છે તમને કે ન્યુટનના અષ્ટકના સિદ્ધાંતોની મર્યાદાઓ, એટલે કે એને જે અષ્ટકનો જે સિદ્ધાંત આપ્યો હતો એની કંઈક મર્યાદાઓ હતી. તો એની મર્યાદાઓ શું હતી તો કે એમાં એને 4 મર્યાદાઓ જોવા મળી. એમાં પહેલી મર્યાદા એવી છે કે ન્યુટનના અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વો માટે જ સાચો લાગુ પડ્યો, એટલે કે જે ન્યુટનનો અષ્ટકનો નિયમ છે જે હલકા તત્વો હોય એના માટે જે જાણીતો પડ્યો. બીજું કે ન્યુટનના અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ તત્વ સુધી જ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછી પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો પહેલા તત્વને મળતા આવતા નથી. એટલે કે જે આ ન્યુટને અષ્ટકનો નિયમ આપ્યો એ એને કેલ્શિયમ તત્વ સુધી જે લાગુ પાડી ગયો હતો. કેલ્શિયમ પછીના જે તત્વો હતા એ અષ્ટકના સિદ્ધાંત પ્રમાણે જો ગોઠવવામાં જાય તો એનું જે 8મા ક્રમનું જે તત્વ આવતું હતું એ તત્વ પહેલા ક્રમના જે તત્વ જેવું ગુણધર્મ ધરાવતું નહોતું, એટલા માટે એને કેલ્શિયમ સુધી જેનો સિદ્ધાંત હતો એ લાગુ પડ્યો હતો. પછી તો કે એમાં ત્રીજું તમને એની મર્યાદા એવી આપેલી છે કે ન્યુટને કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ હાજર છે અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્વ શોધાશે નહીં, પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેને ગુણધર્મ અષ્ટકના સિદ્ધાંતના બંધ બેસતા નથી. એટલે કે ન્યુટન નામનો જે વૈજ્ઞાનિક હતો એને એવું હતું મનની અંદર કે 56 જેટલા તત્વો જે કુદરતમાંથી મળ્યા છે એ કુદરતમાં માત્ર 56 તત્વો જ હાજર છે, એટલે કે કુદરતની અંદર આ 56 તત્વો મળ્યા છે એટલા જ મળશે. હવે આ એકેય તત્વો બીજા છે નહીં, પણ એના પછી 56 તત્વ પછી પણ બીજા તત્વો મળ્યા, પણ એની અંદર છે એ અષ્ટકનો નિયમ ક્યાંય લાગુ પડતો નહોતો, એટલે આ એની એક મર્યાદા થઈ ગઈ. અને ચોથી મર્યાદા એની એવી પણ હતી કે ન્યુટને પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે 2 તત્વોને એક સ્થાન પર રાખી દીધા, એટલે કે એને એના જે અષ્ટકનો નિયમ હતો એને સાબિત કરવો હતો ત્યારે એને જે 2 તત્વો હતા તો 2 તત્વોને એક સ્થાન ઉપર જ એને રાખી દીધા, એટલે કે એક ખાનામાં 2 તત્વો એને ગોઠવી દીધા. પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક સ્થાન પર રાખ્યા નહીં. દાખલા તરીકે કોબાલ્ટ અને નિકલ એક જ સ્થાન પર છે અને એક સાથે જ ક્લોરીન, ફ્લોરિન અને બ્રોમિન સાથે હરોળમાં રાખવામાં આવ્યા છે. જેમ કે ગુણધર્મો આ તત્વો કરતાં જુદા છે, એટલે કે જે આ ક્લોરીન, ફ્લોરિન અને બ્રોમિન છે ત્રણેયના ગુણધર્મો અલગ અલગ છે, પણ એને એક સ્થાન ઉપર જ એને રાખવામાં આવ્યા છે, કારણ કે તો અષ્ટકના નિયમની એને મર્યાદા હતી એ જાળવવા માટે. અથવા તો તમને હજી એમાં એવું પણ કીધું છે કે આયર્ન, કોબાલ્ટ અને નિકલ ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે અને તેને આ તત્વોની દૂર રાખવામાં આવ્યા છે, પણ આ તત્વો એના ત્રણેય સમાન ધરાવે છે પણ એને એના અષ્ટકના નિયમથી છે ને દૂર રાખવામાં આવ્યા છે. તો તમે આ રીતના આખો પ્રશ્ન છે એ તમે લખી શકો. હવે તમને નવો પ્રશ્ન આપેલો છે કે મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ ધ્યાનમાં લીધા? તો કે જે આ મેન્ડેલિફ નામનો વૈજ્ઞાનિક હતો એને એના આવર્ત કોષ્ટક બનાવવા માટે એને કયા કયા માપદંડો ધ્યાનમાં લીધા હતા એના વિશે આપણે જોવાનું છે. તો જોઈએ તો મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે નીચેના માપદંડ ધ્યાનમાં લીધા. તો એને કુલ 3 પ્રકારના માપદંડ હતા એ એને આવર્ત કોષ્ટક બનાવવા માટે ધ્યાનમાં લીધા હતા. તો એમાં પહેલું તમને આપેલું છે કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક સમૂહમાં મૂક્યા, એટલે કે જેના ગુણધર્મો સમાન હોય એવા તત્વો જે હતા એને એક સમૂહની અંદર મૂકવામાં આવ્યા હતા. બીજું કે તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા, કે જે તમારા તત્વો હતા એ બધા તત્વોને એને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પછી એને ત્રીજો એનો માપદંડ એવો હતો કે તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક તરીકે ગણવામાં આવ્યા.
એટલે કે તત્વો દ્વારા જે બનતા હતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને એને તત્વોના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકી એક તરીકે ગણવામાં આવે છે. એટલે કે મૂળભૂત ગુણધર્મો અને ખાલી ગુણધર્મો આ બંનેને એક સરખા જ એને એમાં ગણવામાં આવ્યા હતા. તો આ હતા એ મેન્ડેલિફના માપદંડ હતા જે આવર્ત કોષ્ટકની તૈયાર કરવામાં એને ખૂબ જ ઉપયોગી થયા હતા. હવે તમને આવો પણ પ્રશ્ન આપેલો હોય કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉત્પત્તિની સમજૂતી આપો. તો એની અંદર તમે શું લખી શકશો? તો કે એની અંદર કે જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા. એટલે કે જે આ મેન્ડેલિફ નામનો વૈજ્ઞાનિક છે એને આવર્ત કોષ્ટક બનાવવાની શરૂઆત કરી ત્યારે ફક્ત 63 તત્વો જ હતા એની પાસે હતા. તેમણે તત્વના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો સંબંધ તપાસ્યો. એટલે કે જેને તત્વ એને આવર્ત કોષ્ટકની અંદર ગોઠવવા હતા તો એને સૌથી પહેલાં શું કર્યું તો કે તેમણે તત્વના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો સંબંધ જે હતો એ એને ચકાસ્યો અને એના ઉપરથી એને આખા આવર્ત કોષ્ટકની અંદર આ 63 તત્વો છે એને ક્રમશર ગોઠવ્યા. પછી તો કે એને રાસાયણિક ગુણધર્મોને વચ્ચે મેન્ડેલિફે તત્વના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પછી એને ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે જે સહસંયોજક બંધ બને છે એને સૌથી વધારે એની ઉપર એને ધ્યાન કેન્દ્રિત કર્યું હતું એના આવર્ત કોષ્ટકને બનાવવા માટે. પછી તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજન પસંદ કર્યો કેમ કે તે અતિ સક્રિય છે. હવે જે એની પાસે 63 તત્વો હતા એમાંથી એને 2 તત્વો છે એ નક્કી કર્યા અને એ 2 તત્વો ક્યાં હતા તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન. કારણ કે એ 2 તત્વો જ એને પસંદ કરી એનું કારણ એ હતું કે એ 2 જે તત્વો છે એ આખા આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધારે સક્રિય છે તથા મોટાભાગના સંયોજનો બનાવે છે અને જે આ 2 તત્વો છે તમારા ઓક્સિજન અને હાઇડ્રોજન એ સૌથી વધારે સંયોજનો છે એ બનાવી શકે છે. હવે તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકી એક તરીકે ગણવામાં આવ્યા. એટલે કે જે આ ઓક્સાઇડના સૂત્ર અને હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના જે આ સૂત્ર છે એના જે તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો છે એ ગણવામાં મૂળભૂત ગુણધર્મો તરીકે જે છે એને ગણવામાં આવ્યા. પછી તો કે મેન્ડેલિફે જોયું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. એટલે કે જે મેન્ડેલિફે એનું આવર્ત કોષ્ટક બનાવ્યું તો એની અંદર એને જોયું કે ભૌતિક અને રાસાયણિક જે ગુણધર્મો ધરાવતા જુદા જુદા જે તત્વો હતા એ એક ચોક્કસ વિરામ પછી ફરીથી આવતા હતા. એટલે કે અમુક તત્વ એવા હોય કે 5 તત્વ પછી 5 પહેલો નંબરનું અને 5મા નંબરનું તત્વ હોય તો એની અંદર પહેલા નંબરનું અને 5મા નંબરનું તત્વનો ગુણભાર હતો એ કેવો થતો હોય તમારો સમાન થતો હોય અને એનો રાસાયણિક ગુણધર્મ હોય અને ભૌતિક ગુણધર્મ હોય એ સમાન થતું હોય. તો પાછા એને બીજા 5 તત્વો હોય તો એમાં પણ એ સેમ ટુ સેમ તમારા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે સમાન જોવા મળતા હોય. એટલે એને એક એવું જ એમાંથી જાણવા મળ્યું કે કોઈ જુદા જુદા તત્વો તમને આપેલા હોય તો એમાંથી એક ચોક્કસ વિરામ પછી ફરીથી આવે છે. એટલે કે એના ગુણધર્મો અને એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એ ફરીથી એને વિરામ બાદ છે એ જોવા મળે છે. તેને આધારે મેન્ડેલિફે આવર્ત નિયમ બનાવ્યો અને જે એને એક ચોક્કસ વિરામ જોવા મળતો હતો એના ઉપરથી તેને એક આવર્તનીય નિયમ બનાવ્યો જે દર્શાવે છે કે તત્વના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. અને જે એને એક આવર્તનીય બનાવ્યું આ જે આવર્તનીય નિયમ બનાવ્યો તે દર્શાવે છે કે તેના જે પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. હવે તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ કહે છે. એટલે કે મેન્ડેલિફના જે આવર્ત કોષ્ટકમાં તમને જે ઊભી લાઈન દેખાય છે ઊભા સ્તંભ જે દેખાય છે એને શું કહેવામાં આવે છે? સમૂહ કહેવામાં આવે છે. અને જે તમને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આડી હરોળ કે જેને આવર્ત કહે છે તેનો સમાવેશ થાય છે. એટલે કે તમારી જે ઊભી હરોળ દેખાય એટલે કે ઊભા જે સ્તંભ દેખાય છે એને સમૂહ કહેવામાં આવે છે અને જે આડી હરોળ દેખાય છે એને તમારે શું કહેવાનું છે? આવર્ત કહેવાનું છે. હવે સમૂહની ઉપર ઓક્સાઇડ તથા હાઇડ્રાઇડના સૂત્રમાં અંગ્રેજી અક્ષર R સમૂહના કોઈપણ તત્વને દર્શાવે છે. એટલે કે જે સમૂહની ઉપર જે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્ર જે આવેલા છે તો એની અંદર જે એનું નામ ચાલુ થાય એ અંગ્રેજીના મૂળાક્ષર R ઉપર જ
ચાલુ થાય છે અને એનું ઉદાહરણ તમને નીચે આપેલું છે કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એની અંદર તમે કાર્બનના હાઇડ્રાઇડ લ્યો એટલે કે માનો કે CH4 લ્યો તો CH4ને તમે શું દર્શાવી શકશો RH4 તથા તેના ઓક્સાઇડ જે આપેલા છે CO2 તો એને તમે શું દર્શાવી શકશો RO2 લખવામાં આવે છે. તો આ રીતના તમે આખો પ્રશ્ન છે એ તમે લખી શકો. જો તમને એવું કીધું હોય કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉત્પત્તિની સમજૂતી આપો તો તમે આ બધી વસ્તુ છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉત્પત્તિની સમજૂતીની અંદર છે એ તમે લખી શકશો. હવે તમને આવો પ્રશ્ન આપે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપો, અથવા તો તમને એવું પણ કહે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની નોંધનીય બાબતો જણાવો. એટલે કે જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધારે ધ્યાનમાં રાખવાની બાબતો હોય એના વિશે તમારે આમાં ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ એની અંદર તો એમાં 3 બાબતો આપણે કહેવાની છે અને તમારા સ્ક્રીન ઉપર જે તમારે ફોટો આપેલો છે એની અંદર તમને આપેલી પણ છે. તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની નોંધનીય બાબતો નીચે મુજબ છે. તો એમાં સૌથી પહેલી બાબત કે આવર્ત કોષ્ટકની ગોઠવણી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જે અંશતઃ વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને અંશતઃ ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વો કરતાં પહેલાં મૂકવું પડ્યું, કારણ કે ક્રમમાં ઉલટાવાથી સમાન ગુણધર્મોવાળા તત્વો એકસાથે ગોઠવી શકાય. એટલે કે જે આ આવર્ત કોષ્ટક હતું તો એની અંદર અંશતઃ વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વો અને અંશતઃ ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વો હતા. એના કરતાં એને પહેલાં મૂકવામાં આવ્યા, કારણ કે એને એટલા માટે પહેલાં મૂકવામાં આવ્યા કે જે તત્વો હતા એને એકસાથે ગોઠવણી છે એ ગોઠવી શકાય. એનું ઉદાહરણ પણ તમને નીચે આપેલું જ છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એમાં પહેલું ઉદાહરણ તમને એવું કીધું છે કે કોબાલ્ટ એટલે કે CO નું પરમાણ્વીય દળ 58.9 અને કોષ્ટક ક્રમમાં તમારા નિકલ છે જે એ તમને નિકલનું પરમાણ્વીય દળ તમને આપેલું છે 58.7 કરતાં પહેલાં લખાયું છે. એટલે કે તમારું જે પરમાણ્વીય કોબાલ્ટ છે એ નિકલ છે એ પહેલાં આવે, પણ તમારું એની જગ્યાએ કોબાલ્ટ છે એ પહેલાં લખ્યું છે આવર્ત કોષ્ટકની અંદર, કારણ કે પરમાણુ ક્રમાંક તમે જોવા જાઓ તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક તમારું 58.9 છે એટલે એ તમારું પહેલાં આવે અને નિકલનો પરમાણુ દળ જે છે એ 58.7 છે એટલે નિકલ પહેલાં આવે, પણ એની જગ્યાએ તમારું જે કોબાલ્ટ છે એને પહેલાં લખ્યું છે અને નિકલ છે એ તમારું પછી લખેલું છે. હવે એવી જ રીતના તમને એલ્યુમિનિયમનું આપેલું છે બીજું ઉદાહરણ. તો કે એલ્યુમિનિયમનું પરમાણુ દળ 29.98 થાય અને સિલિકોનનું પરમાણ્વીય દળ 28.9 થાય. તો આમાં બંનેમાંથી પહેલાં તમારું કયું તત્વ આવવું જોઈએ? તો કે એલ્યુમિનિયમ આવવું જોઈએ. પણ એલ્યુમિનિયમની જગ્યાએ તમારું પહેલાં તમારું કયું લખેલું છે? સિલિકોન લખેલું છે, કારણ કે એનું 28.09 છે, તોય તમારું સિલિકોન છે એ તમારું પહેલાં લખેલું છે. તો આ બે એના ઉદાહરણ હતા. હવે બીજા નંબરમાં તમારે બીજું શું આવશે એનું નોંધનીય બાબત કે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડ્યા છે. એટલે કે જે મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક આપ્યું તો એની અંદર ઘણા બધા સ્થાન છે એ ખાલી મૂકી દેવામાં આવ્યા છે. આ ખાલી સ્થાન માટે મેન્ડેલિફે કોઈ એવા તત્વને અસ્તિત્વની આગાહી કરી કે જે તે સમયે નોંધાયા ન હતા. હવે આ જે સ્થાન હતા એ ખાલી મૂકી દેવામાં તો આવ્યા હતા જ્યારે આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું ત્યારે, પણ મેન્ડેલિફે એવી પણ આગાહી કરી હતી કે હજી જે તત્વ શોધાયા નહોતા ને એ તત્વ એની આ સ્થાન ઉપર જ આવશે એવી એને આગાહી પણ કરી દીધી હતી. અને એનું જે જગ્યા હતી જે શોધાણા નહોતા તત્વ, તો એવા તત્વના જે સ્થાન હતા એ ખાલી મૂકી દેવામાં આવ્યા હતા. પછી તો કે મેન્ડેલિફે તેમનું નામકરણ તે જ સમૂહના તત્વથી પહેલાં આવતા તત્વના નામના સંસ્કૃત શબ્દ એકા પૂર્વગ લગાવીને કર્યું. એટલે કે જે આ જે સ્થાન ખાલી છોડ્યા હતા એનું નામકરણ પણ એને કરી દીધું હતું. અને નામકરણ એને જે આગલું તત્વ તમને જે મળ્યું હોય જે સમૂહનું હોય એ સમૂહ ઉપર એને અંગ્રેજીના શબ્દ ઉપરથી એને છે એ તત્વનું એને નામ આપ્યું હતું. હવે એનું ઉદાહરણ પણ તમને એક નીચે આપેલું જ છે કે ઉદાહરણ તરીકે પછી શોધાયેલા સેકેન્ડિયમ અને ગેલિયમ અને જર્મેનિયમના ગુણધર્મો ક્રમશઃ કાર્બોનર અને એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા હતા.
એટલે કે જે આ જે તત્વ તમારા જે મેળવ્યા નહોતા એને નામ આપ્યા હતા એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. એટલે કે જે આ એકા છે એ સંસ્કૃતનો એક અક્ષર છે, એટલે કે એનો એક વર્ડ છે અને એના ઉપરથીનો જેને આખું નામકરણ કર્યું હતું કે જે તત્વો મેળવ્યા નહોતા અને ખાલી સ્થાન એના છોડી દીધા હતા એ. હવે બીજું કે જે બાજુની માહિતી પરથી ન જાણી શકાય છે, એટલે કે જે તમારા સ્ક્રીન ઉપર જે તમને ફોટો આપેલો છે એની બાજુની જે માહિતી આપેલી છે, એટલે કે જે તમને ચાર્ટ આપેલો છે તો એની ઉપરથી ને જાણી શકાય છે. તો હવે ચાર્ટ તમારે કંઈ પરીક્ષામાં દોરવાની કે લખવાની કંઈ જરૂર નથી, પણ આપણે જોઈએ તો એ ચાર્ટની અંદર તમને એના ગુણધર્મ આપેલા છે, પછી એકા એલ્યુમિનિયમ આપેલું છે અને ગેલિયમ આપેલું છે. તો હવે ગુણધર્મની અંદર તમારું પહેલાં શું કીધું છે તો કે પરમાણ્વીય દળ. તો પરમાણ્વીય દળ તમારું એકા એલ્યુમિનિયમનું કેટલું થશે તો કે 68 થશે અને ગેલિયમનું શું થશે તો કે 69.7. હવે એ રીતના તમને ઓક્સાઇડના સૂત્ર આપેલા છે, પછી ક્લોરાઇડનું સૂત્ર આપેલું છે, બરાબર. તો એ તમારે ક્યાંય પરીક્ષાની અંદર આવતું નથી. હવે એના પછી એની ત્રીજી નોંધનીય બાબત એવી હતી કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ છે કે જ્યારે હિલિયમ એટલે કે He, નિયોન Ne અને આર્ગોન Ar જેવા નિષ્ક્રિય વાયુઓની શોધ થઈ ત્યારે આ નિષ્ક્રિય વાયુઓને પહેલાંથી જ શ્રેણીમાં ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર નવા સમૂહમાં રાખવામાં આવ્યા હતા. એટલે કે જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની જે એની એક વિશેષતા એ પણ હતી કે જ્યારે આ તમારા જે નિષ્ક્રિય વાયુઓ જે આપેલા છે તમને હિલિયમ, નિયોન અને આર્ગોન, એ એક જ શ્રેણીની અંદર જ એને ગોઠવવામાં આવ્યા હતા અને એ ગોઠવણીને ખલેલ ન પહોંચાડ્યા વગર એને એક નવા સમૂહની અંદર પણ રાખવામાં આવ્યા હતા. એ પણ એ મેન્ડેલિફ નામના જે વૈજ્ઞાનિક હતો એને જ આવી રીતના એને કોઈ ખલેલ ન પહોંચે એ રીતના એને નવા સમૂહની અંદર ગોઠવ્યા હતા, બરાબર. તો મિત્રો આ છે તમારો આખો પ્રશ્ન છે એ તમે લખી શકો અને આ પ્રશ્ન પણ તમારો 2 અથવા તો 3 માર્ક્સની અંદર જ બોર્ડની અંદર પૂછાઈ શકે છે. તો મિત્રો આ પ્રશ્ન તમે આખો તૈયાર કરી શકો અને કોષ્ટકની માહિતી તમારે કોઈ પણ આપેલી જે છે એ તમારે કંઈ બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછે તો એની અંદર કોષ્ટકની માહિતી લખવાની થશે નહીં. તો આ રીતના તમે આખો પ્રશ્ન છે એ તૈયાર કરી શકશો. હવે તમને આવો 1 માર્ક્સની અંદર પ્રશ્ન આપ્યો હોય કે ગેલિયમ સિવાય અત્યાર સુધી કયા કયા તત્વો વિશે જાણ થઈ છે જેના માટે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું અને કાઉન્સમાં એવું પણ કીધું હોય કે ગમે તે 2. તો આપને એવા તો ઘણા બધા તત્વોની જાણ થઈ છે, પણ આમાં તમને 2 જ તત્વો માંગ્યા છે. તો 2 તત્વોમાં તમે કઈ લખી શકશો? એક તો તમે લખી શકશો એમાં સ્કેન્ડિયમ અને બીજું તમે જર્મેનિયમ છે. આ 2 તત્વો તમે લખી શકશો અથવા તો તમને કોઈ બીજા આવડતા હોય તો એ પણ તમે લખી શકશો. હવે તમને આવો પણ પ્રશ્ન આપવામાં આવે કે તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા? તો હવે તમારા મત મુજબ એટલે તમારે કહેવાનું છે કે નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા. તો હવે તમારી રીતના લખી શકો અથવા તો તમને જેમ આમાં આપેલું છે એ રીતના પણ તમે લખી શકશો કે કોઈપણ સમૂહના તત્વોનું સક્રિયતાપણું તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની અપૂર્ણતા પર આધારિત હોય છે. એટલે કે કોઈપણ તત્વોનું સક્રિયતાપણું છે એની ઇલેક્ટ્રોન કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી છે કે સંપૂર્ણ ભરાયેલી નથી એના ઉપર એ આધારિત હોય છે. હવે તો કે એના પછી તો કે નિષ્ક્રિય વાયુઓ ધરાવતો સમૂહો કે તેની બાહ્યતમ કક્ષામાં અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કે જે નિષ્ક્રિય વાયુઓ છે એ એના સમૂહની અંદર બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલો જ હોય છે. આથી તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા નથી. હવે આ બાહ્યતમ કક્ષામાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન રહેલો હોય એટલે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી. ઇલેક્ટ્રોન ગુમાવવો એટલે કે બીજા પાસેથી ઇલેક્ટ્રોન લેવો, એટલે બીજાને ઇલેક્ટ્રોન આપવો, અને ઇલેક્ટ્રોન મેળવવો એટલે કે બીજા પાસેથી ઇલેક્ટ્રોન તમારે લેવો. આથી તેઓ બીજા તત્વો સાથે કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી. એટલે આજે કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતા નથી અને ઇલેક્ટ્રોન મેળવતા નથી, એટલે એ બીજા તત્વો સાથે કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી. આથી આપણા મત મુજબ નિષ્ક્રિય વાયુને અલગ સમૂહમાં રાખવામાં આવ્યા છે તેમ કહી શકાય.
એટલે આ બધી બાબતોને આપણે ધ્યાનમાં લઈએ એટલે આપણે એવું કહી શકીએ કે નિષ્ક્રિય વાયુને અલગ સમૂહની અંદર છે એ રાખવામાં આવ્યા છે. તો આ રીતના તમે આખો પ્રશ્ન છે એ તમે લખી શકો. જો તમને એવું કીધું હોય કે તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવે, તો આ બાબતો બધી તમે લખી શકો. અથવા તો તમને આથીનું કોઈ બીજી બાબતો આવડતી હોય તો એ પણ તમે આની અંદર લખી શકશો. થેન્ક યુ.